નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રવાહ આધારિત તારના લીધે અથવા પ્રવાહ આધારિત લૂપના લીધે ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એની વાત કરવાના છીએ। તો પ્રવાહ આધારિત લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થાય M બરાબર NIA, જ્યાં N જે છે એ લૂપના આંટાઓની સંખ્યા દર્શાવે છે, I જે છે એ લૂપમાંથી પસાર થતો પ્રવાહ અને A જે છે એ લૂપનું ક્ષેત્રફળ દર્શાવે છે। જો વર્તુળાકાર લૂપ હોય તો ક્ષેત્રફળ જે છે આપણે πr² લઈ શકીએ। જો ચોરસ કે લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ જે છે એ લઈ શકીએ। એટલે લૂપનો આકાર જેવો છે એ પ્રમાણે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું છે। તો આ સૂત્રથી આપણે લૂપની ડાયપોલ મોમેન્ટ મેળવી શકશું। હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે એટલે એને દિશા પણ હોય છે। તો લૂપ માટે ડાયપોલ મોમેન્ટની દિશા નક્કી કરવા માટે પ્રવાહની દિશામાં આપણે જમણા હાથની આંગળીઓને વાળવાની છે। એટલે જમણા હાથનો અંગૂઠો જે દિશામાં રહેશે એ દિશા એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની થશે। ચાલો, ક્લિયર થાય છે? મળી હવે નેક્સ્ટ શોર્ટમાં।